પછી એક બીટી બીટીનો ઉંબાળી લેવી, ઓલટી એક 20 નંબરનો ઉંબાળવી, એટલે ખબર પડે કે બે છે. જોઈ લો બીટી બત્રી તમે જુઓ હે ને, આમાં કાંઈ ઘટે. જો 20 નંબર કંઈક આવી છે નહીં ને, એ આપણે આવાને લીધે રહી ગયું, ત્યાર પાછો ધક્કો થયો છે ને ભાઈ. આ નવી ગાડી છે સિયાજ, પુશ બટન વાળી ગાડી છે, મારી પાસેથી દેખાડું તમને, જોઈ લે. આ આપણને આવી હાવ હાલતું ફાલતું ગાડીઓ ન ફાવે. આપણે શું કહેવાય ફોર્ચ્યુનર છે, પછી સ્કોર્પિયો છે, પછી બીજી કઈ ગાડી આવે, આ મહિન્દ્રા થાર, એ બધી ગાડી હોય ને તો ફાવે. જોકે વેચ નથી પણ ખાલી ફાવે. રામ રામ ડાયરાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મિત્રો? મજામાં ને? સ્વાગત છે તમારું આજ ફરી એક નવા દિવસના નવા બ્લોગમાં. વાગ્યા છે અત્યારે બપોરના લગભગ 1 વાગી ગયો છે. આજ સવારના હે ને ગયા ગયા હતા ઘાણે, તો અત્યારે ઘરે બપોરો કરવા આવ્યો હતો ને, તો બપોરો કરીને પછી અમારા ભાઉભાઈ અને શિલ્પાબેન બે આવ્યા હતા પાંતામાં. આપણે એટલા પડામાં અત્યારે એટલે એટલા ખૂણે ફુવારા ચાલુ છે ને, તો એમાં ખૂણાનો જે એક ફુવારો હતો ને છેડા પાસે એનું પાણી વ્યૂઝ હતું હતું બહાર માર્ગમાં. ફુવારો ફરે ને ત્યારે તો ફુવારો ફેરવા આવ્યા હતા ને, એટલે બપોરો કરીને કાંઈ ખાસ કામ નહોતું, તો કીધું હાલો પડામાં આંટો મારી આવી. હમણાંથી પાંતામાં આંટો નથી માર્યો એટલે. તો જો અમે બધા આવ્યા હતા પાંતામાં, અને ગરમી અને તડકો છે ને એની તમે વાત જ જવા દો. આજ તડકો તો બહુ નથી, આ વાદળછાયું વાતાવરણ છે ને એના લીધે શું કહેવાય એમ બફારો છે. આમ કેમ વરસાદ આવે ને જે ગરમી થાય એવી ગરમી છે ફૂલ. તો શિલ્પાબેન અને ભાવેશભાઈ હવે ફુવારો ફેરવી નાખ્યો છે, અને હવે જો પાછું જવું છે ઘર બાજુ. તો અમારે રાજભાઈ આવ્યા છે, અને જયલો હણીને બેને રવિવારની રજા છે, તો એ રીતે આવ્યા છે. ભાઉભાઈ જો આખા પલ્લી ગયા. હાય ટકુ, આજ મારા ટકાને જો વાળ કાપી નાખ્યા છે. હાલ તો હાલ તો જો અમારા સાહેબને હે ને કહી દીધા છે રેડી. વાળ થઈ જતા મોટા, અને પાછા ભૂરા વાળ હતા ને આમ ઉડે ને એટલે બીજી ભાઈટનું થઈ જતું હતું બિચારીને. આમ વાળ કોઈ કાપી નાખ્યા છે એટલે એવું છે. હાય ટકુ, મોરલો જોવા જવું છે બેટા? હે મોરલો જોવા જવું ગામમાં? હે તો હાલો ડાય તો હે ને આપણે આપણા પડામાંથી નહીં તે એક માંડવીનો સોળો ઉબાડીને ટેસ્ટિંગ તો કરવાનું થાય જ છે. કેવી બેઠી છે, બહુ આઘા નહીં જાય. અહીંથી નજીકમાંથી એક બીટી બીટીનો ઉબાડી લેવી, ઓલટી એક 20 નંબરનો ઉબાડવી, એટલે ખબર પડે કેવી બે છે. તો અહીંથી 20 નંબર પેલા 32 નંબર ઉબાડી લેવી, એટલામાં 32 નંબર છે. જોઈ લો બીટી 32 તમે જુઓ હે ને, આમાં કાંઈ ઘટે. છોડવા તો એટલા છે 3-4 જેવા લાગે છે. આવી બેઠી છે, અને ઊભી થોડીક જાજી રહે જા કરતા. હા તે બાકી સીભડા જો આમાંથી બધા નીકળી ગયા છે. આ એક વેલો છે સીભડાનો, પણ એમાં કાંઈ સીભડો નહીં. આવીને પહેલાં જ એ કામ કર્યું હતું, એમ કે સીભડા ખૂટી ગયા ને એટલે સીભડાની યાદ બહુ આવે છે. આવીને પહેલાં સીભડા જોવાનું કામ કર્યું, પણ સીભડા હતા નહીં. ઉલટી ફુવારા ચાલુ થઈ જાય. બીટી બીટીનો ઉતારો આવો કંઈક છે. હવે છે ને એક 20 નંબર ઉંબાળીને જોઈ લેવી, એમાં કેવા છે. એ છે ઉપલા પડામાં, તો એ ઉંબાળવા જવું પડશે ઉપલા પડામાં. હવે આપણે શું છે કમ્પેરિઝન કરવાનું છે કેવા ઉતર છે. આમાં તો ફુવારા ફેરવાને દાદાજી થઈ ગયા, આમાં તો પાછી જમીન સુકાઈ ગઈ છે, પાણીની તાણ જેવું થઈ ગયું છે. અહીંથી ઉંબાળી લેવી. જો 20 નંબર કંઈક આવી છે. 4 સાહે છે, પછી ઓલી આમ ઓલી બાજુ છે ને એ 5 સાહે છે, એટલામાં 4 સાહે છે. બેટી બચરી બધી પછી પાળિયા બાંધીને છે, બધી પાળિયા બાંધીને જ વાવેલી. ઓલી રહી એ 5 સાહે, ઓલટી 5 સાહે, અને આંટી થોડીક છે એ 4 સાહે. વચ્ચે જે ઓલો ખીજડો દેખાય ને ત્યાંથી આંટી 4 સાહે, ત્યાંથી ઉલટી આમ 5 સાહે. એવું છે બધું નોખું નોખું વાવેતર છે. શું ખાય છે? ખોખા ખાય છે? હા સાહેબ છે સાહેબ કા મશીન છે.
જો માથામાં વાવ કેવા કરી દીધા હે ટકાને અહીં તું જોતો બટા હા હા જો વાવ કાપીને છે જો આવી હે અમારે માંડવી હવે ઉતારો તો છેલ્લે નીકળે પછી ખબર પડે કેવોક લે હે બાકી મેન ભાઉભાઈ જો અત્યારથી હાથી તૈયાર કરીને મૂક્યો હે કમ્પ્લીટ થાય પછી ખબર પડે ભાઉભાઈને ગાડી પડી છે ઉલટે અને અમારે જો ખચ્છી અહીંયા પડી છે આ લઈને ભાગી જાવી દાણા ફૂલ તો શું કેવાક થયા ઓળો થાય એવા થયા હે જે પહેલાંના દાણા રહ્યા ને એમાં અમુક થયા છે બાકી તાજા છે ને હજી આ વાહેલા વરસાદના એમાં જ દાણા હારા નથી થયા જો અમુક અમુકમાં થયા છે હવે ફરીને થઈ જાય ઇનામ તો આગળ જ રહી હતી એને પણ ઓલવીને વાવેલી છે બાકી અત્યારે છે ને ગરમી એટલી છે ને વાત જ જાવ જો પાંદડા નથી હલતા અને ખાલી અહીંથી આમ આંટો માર્યો ને પરસો વળી ગયો એટલી ગરમી છે આ બાજુ વાદળ થયું છે વરસાદ આવે એવું થયું છે પણ વરસાદ તો કાલે એમ કહ્યું અમુક પાળિયાદ કોઈના નીમા ગામડામાં વરસાદ હતો આપણે નથી આજે ત્યાં બધું વાદળ થયું છે હાલો હવે ગરમી થાય છે ફૂલ અને તડકો ત્યાં તડકા જેવું નથી વાદળ છાંયો તડકો છે પણ એ તડકો એક તીખો લાગે છે ને એની વાત જ આવે એવું છે તો હવે ભાગવી પાછા ઘર બાજુ અને આપણે પાછું જવાનું છે ઘાણે ને આવું ભાઈને બેહાર્યા છે અને બીજા બધા પાછા આજ વ્યા ગયા છે બહાર ગેમ હવે બાપુ અશોક કાકા એ બધા ગયા છે કુંભારા અમારા બાપુના મામા બસુદાદા જે ઓફ થઈ ગયા હતા ને એની આજ પાંચમ કરી છે આજે વહુથી પાંચમ કરી છે ને તો એ બધા ના આવ્યા ગયા છે એટલે બીજું કોઈ છે નહીં હાલો આવી જાઓ બે જાઓ એ બેસી ગયા બે તો ખરી બે જાઓ લે બેસી ગયા હાલવા જો હાલવા જો હાઈ એટલે હાઈ ગયો વાગ્યા છે અત્યારે 2:45 ને હજી અહીંથી પાંતામાંથી આપણે શું કહેવાય ઘાણે પૂજ્યા ને લગભગ 1.5 કલાક જેવો ટાઈમ થયો આ પાછું પાંતામાં આવવાનું થયું હે એમાં એવું થયું તે દી આપણે જે એક ઓલું ફુવારો નીકળી ગયો હતો ને સ્ટેન્ડમાંથી એ પાછો નીકળી ગયો હે તો એક ભાઈનો ફોન આવ્યો ને એટલે ઘાણેથી તો પાછો આવ્યો હોઉં અમારે ભાઉભાઈ તો અહીંયા જ હતા પણ એને એક મહેમાન આવ્યા તે વ્યા જ્યાં ગામમાં અને હું વ્યો ગયો તો ઘાણે અને હું ભાઈ ઘરે હતા એક ભાઈએ કીધું એટલે તાત્કાલિક એવું આવ્યા આવી અને ફુવારો ખુલી ગયો હતો ને તો પાણીની શેડ સીધી થઈને એને લીધે એટલે માંડવી બધી કરી નાખી તો હાલો હવે હે ને અને ત્યાં પેટ્રોલ ચડાવી દેવી હાલે તો ચાલતું ફોન અને હે ને આટામાંથી નીકળી જાય છે આખામાંથી તો એનો જુગાડ લાવ્યા આવી તે દી વાત કરી કીધું ટેપ મારી દેવું તે દી સોટાડી નહીં ને એ આપણે આવાને લીધે રહી ગયું ત્યારે પાછો ધક્કો થયો આપણે જે ઓલો પીવીસી નાની હાંધા કરવાની જે ટેપ આવે ને એ રાખીને મારી દેવી ને એટલે આટામાંથી નીકળે નહીં બીજા એક ફુવારામાં નથી વાંધો આ એક ફુવારામાં તકલીફ પડે છે વિટોળો દે એટલા શું થશે થઈ જશે લગભગ તો હાલો અત્યારે તો આપણું કામ રડી ગયું છે જોયું પછી આગળ કેમ થાય છે હવે તું જાસ મોટર ચાલુ કરવા હું જાઉં હું હાલો ચાલો ચાલ સાયકલ તારામથી ઇંચું પડે છે ને તો હવે છે ને પાછી મોટર ચાલુ કરવી એટલે ખ્યાલ આવી જાય બાકી ત્યાં પીટો આવી ગઈ છે એટલે લગભગ તો વાંધો નહીં આવે પછી થાય એમ ખરું હોવું ભાઈ હવે જો અહીંથી સીધા નીકળે ને તો એને આજે મોટર ચાલુ કરે કેમ કે મોટરનું ટાટર આપણે પાછું ઠેઠ કૂવે છે બાકી જો આજે આ શેઢો રહ્યો ને ઇન્કવેર ફુવારા છે અને બપોરે ઉલટીનો ખૂણાનો જે ફુવારો છે ને એ ફેરવવા આવ્યા હતા એ હતો આમ ખૂણા કોઈ તો પાણીની એક સાઈડ છે ને આંકીરના માર્ગમાં જતી અને એક જતી ઉલટીનો ખૂણાનો બે બાજુ માર્ગ છે તો માર્ગમાં પાણી જતું એટલે એક ફુવારો બદલાવાનો હતો ને તો ત્યારે આવ્યા હતા
તો અત્યારે જો કમ્પ્લીટ થઈ ગયું હે ને એ બધું કરી નાખ્યું રેડી ને હવે મોટર ચાલુ કરીને જોઈ લેવી કેમ થાય છે ત્યાં હે ત્યારે 6:45 અને આજ છે ને બપોર પછી ખાસ કાંઈ કામકાજ નહોતું ને તો ઘાણે નવરા બેઠા હતા તો રાજુભાઈ આવ્યા હતા ને રવિવાર હતો એટલે તો આજ જો અમે બે પાછા આવ્યા હતા રાધે કૃષ્ણ ભગવાનના આશ્રમે તો દર્શન તો અમે કેરના કરી લીધા પણ ગયા વખતે હે ને તમને દર્શન નહોતા કરાવ્યા તો આજથી તું તમને હે ને દર્શન કરાવી દેવાનું હોય તો જોઈ લો આ હે રાધે કૃષ્ણ ભગવાનનું અંદર મંદિર ફ્લેશ લાઇટ ચાલુ કરી દેવી અંધારું થઈ ગયું છે એટલે નથી દેખાતું જો હાલો જો હવે મૂર્તિ દેખાણી અંદર તો આ રીતની છે અંદર મૂર્તિ અને આ છે મંદિર પાછો પડદો વાંચી દેવી અને પાછળના ભાગમાં છે ને બાથરૂમનું એવું કામકાજ ચાલે છે ને તો વિપુલભાઈ ન્યા છે અને આજ છે ને ચા પાણીનો વારો વિપુલભાઈનો હતો ગયા વખતે તો આપણે લઈને આવ્યા હતા આ વખતે વિપુલભાઈએ ચા બનાવી અહીં બાજુમાં રૂમ રહ્યો ને ત્યાં નમકું રહોડું કે તો ત્યાં ચા પીધો અને મોડું બહુ જાજુ બધું થઈ ગયું છે ઘાણે તે જેમ કે રોજ આપણે આ ટાઈમે તો દીવાબત્તીને એવું બધું કરીને દુકાન બંધ કરવાની તૈયારી હોય પણ આ છે ને અહીંયા જાજુ બધું બેહાઈ ગયું છે લગભગ ક્યારે આવ્યા છું રાજુ આપણે કલાક જેવું થઈ ગયું અને આજ જો અમે રાજુભાઈની પુશ બટનવાળી ગાડી લઈને આવ્યા આવ્યો ભાઈ રાજુભાઈ ચાલુ કરો પુશ બટન તો રાજુભાઈની હે ને ભાઈ આ નવી ગાડી છે સિયાજ તો પુશ બટનવાળી ગાડી છે માલપાથી દેખાડું તમને જોઈ લે આ બટન રહ્યું ને એ પુશ બટનવાળું છે એ ગાડી લઈને આવ્યા છે આપણે તો મફતમાં મોજ છે એટલે સાઈડમાં બેસી જઈએ હા આ ગાડી છે ને રહી તો આપણને આ ગાડી ના પહોંચ થાય આપણે તો શું કહેવાય ઊંચા માણસો અને ઊંચી પસંદ આપણને આવી હાવ આલતું ફાલતું ગાડીઓ ન ફાવે આપણે શું કહેવાય ફોર્ચ્યુનર છે પછી સ્કોર્પિયો છે પછી બીજી કઈ ગાડી આવે આ મહિન્દ્રા થાર એવી બધી ગાડી હોય ને તો ફાવે જોકે વેચ નથી પણ ખાલી ફાવે એવું તો હવે જો નીકળવી અને અમારો રસ્તો તમે જુઓ ડુંગર માથે છે ને તો આવા રસ્તામાંથી ગાડી ઉતારવાની છે હવે અને પણ જો એટલે આમી એક ભાવિક ભક્તો આવી ગયા હે આવા જો આવું એવડા એને ઉતરવું પડ્યું હે વાંધો નહીં ચેલેન્જ વાળો રસ્તો છે શું કહેવાય આમ ઓફ રોડિંગ ટાઈપની મજા આવે ઉતરી જાય હેઠા ટૂંકમાં શું છે ડુંગરમાંથી છે ને મંદિર એટલે ગાડી ત્યાં જ ચડાવી દીધી હતી આ વખતે રાજુભાઈને રિક્વેસ્ટ કરી ગયા વખતે રાજુભાઈની આ ગાડી લઈને જ આવવાનું હતું અને આ લગભગ બીજો રવિવાર થયા હું રાજુભાઈ બે અહીં વી આવી ગયા વખતે તે આ ગાડી લઈને જ આવવાનું હતું પણ તે દી ને રાજુભાઈના એક મિત્ર હતા ને એ આવ્યા હતા એમને આ ગાડી જોઈતી હતી બહાર જવાનું હતું ને તો એ લઈ ગયા હતા તો તે દી તો પછી એ ભાઈની ગાડી અમને દીધી હતી એ લઈને આવ્યા હતા અને આજ રાજુભાઈની ગાડી હતી ને તો કીધું હાલો વારો મોજ કરી જાય અને રાજુભાઈએ જો ઠંડક ચાલુ કરી દીધી છે એટલે હું શું ઉપાધી નહીં અને આપણે તો શું છે કે લેમ્બોર્ગિની હેત તે આપણી શું કહેવાય મિડલ ક્લાસ ફેમિલી માટે લેમ્બોર્ગિની અને ફેમિલી કાર જેમ જે મોટું ફેમિલી એટલે નાની ગાડીમાં પહોંચાણ ન થાય મોટી ગાડી જોવે એટલે ઇકો આપણી માટે બહુ બેસ્ટ વસ્તુ છે અને આમે મજા આવે ડ્રાઇવિંગમાં ક્યાંય કાંઈ ઉપાધિ જેવું જ નહીં જેમ કે ખર્ચો આવે ને તોય તે સસ્તી ગાડી ને એટલે સસ્તો ખર્ચો આવે ને આ બધી તો ભાઈ લક્ઝરિયસ કાર આવે આમાં ખર્ચાય પછી એવા આવે રાજુભાઈ શું છે કે આમ નોકરીવાળા માણસો એને પોહાય આપણે ખેડૂને ખવડાવે બધું બાકી જો મોઢુકામાં પૂગી ગયા એવી આજ પાછો મોઢુકાનો વિકાસ તમને દેખાડવાનો થાય છે તો જો આવો હે કંઈક મોઢુકાનો વિકાસ હાલોડાય તો હવે હે ને સીધા ઘાણે જ આવી દીવાબત્તીને એવું બધું કરવી કેમ કે એમાં બાપુ એકલા હતા ભાઉભાઈ વાડીએ પાણીને એવું બધું વાળવાનું હતું ને તો ત્યાં હતા જો કે પહેલાં તો મહેમાન આવ્યા હતા એટલે ગામમાં વ્યા ગયા હતા પણ પછી પાછો પાંટામાં વ્યો જવાનો હતો અને મારા બાપુની બહાર ગામ ગયા હતા ને તો એ તો આવી જ ગયા હતા એટલે એ ના હતા ને પછી હું રાજુભાઈ ગયા હતા